નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળની થિયરી છે રધરફર્ડનું પરમાણુ મોડેલ સમજાવીને તેની મર્યાદાઓ સમજાવો. તો રધરફર્ડે સૂચવ્યું કે જેમ સૂર્યની આસપાસ અન્ય ગ્રહો ભ્રમણ કરે છે, અન્ય ગ્રહો ભ્રમણ કરે છે તે રીતે જેમ સૂર્યની આસપાસ અન્ય ગ્રહો ભ્રમણ કરે છે તે રીતે રધરફર્ડના પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે. આગળ સૂર્ય અને ગ્રહો ના બનેલા તંત્રમાં ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જરૂરી બળ પૂરું પાડે છે. સૂર્ય અને ગ્રહોના બનેલા તંત્રમાં ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. જ્યારે પરમાણુમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ અથવા તો આનું બીજું નામ છે વિદ્યુતીય બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ વાત થઈ રધરફર્ડના પરમાણ્વીય મોડેલની. તો જુઓ, જેમ સૂર્યની આસપાસ અન્ય ગ્રહો ભ્રમણ કરે છે તે રીતે રધરફર્ડના પરમાણુ મોડેલમાં પરમાણુની અંદર ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. સૂર્ય અને ગ્રહોના બનેલા તંત્રમાં ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. જ્યારે પરમાણુમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ અથવા તો વિદ્યુતીય બળ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ વાત થઈ રધરફર્ડના પરમાણુ મોડેલની. હવે આપણે એની મર્યાદા જોઈએ. રધરફર્ડના પરમાણુ મોડેલની મર્યાદા. તો પ્રચલિત યંત્ર શાસ્ત્ર અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય
ત્રિજ્યા પર કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે. ચલો, પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પર કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે. કેમ આવું હોય? તો જુઓ, કારણ કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો પ્રવેગ પ્રવેગી ગતિ કરે છે. આ પ્રવેગને બોલો કેવો? કેન્દ્રગામી પ્રવેગ કહે છે. હવે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને ઉર્જાનું ઉત્સર્જન કરતા ઇલેક્ટ્રોનના ગતિપથની ઉર્જા અને ત્રિજ્યા સતત ઘટતી જાય છે. તેથી ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા કમાનાકાર એટલે કે સ્પાઇરલ બને છે. ચલો, આ ન્યુક્લિયસ, આ એની આજુબાજુ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન. ચલો, એનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા બોલો કેવો? સ્પાઇરલ આકારનો બની જાય. શા માટે? તો પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પર કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે. ન્યુક્લિયસની આસપાસ કરતો ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ છે, એની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે. આ પ્રવેગી ગતિ બોલો એના માટે જરૂરી જે પ્રવેગ એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. હવે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર ઉર્જાનું સતત ઉત્સર્જન કરે. પરિણામે આવા ઇલેક્ટ્રોનની ઉર્જા અને પરિણામે તેની ત્રિજ્યા ક્રમશઃ ઘટી જાય અને ઇલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા કમાનાકાર બની જાય છે. પરિણામે બોલો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવી જશે. તેથી આ જે પરમાણુ છે બોલો એની સ્થિરતા આ મોડેલ સમજાવી શકતો નથી. તેથી આપણે લખી શકાય કે
પરમાણુની સ્થિરતા આ મોડેલ દ્વારા સમજાવી શકાતી નથી. તો આ પહેલી મર્યાદા થઈ રધરફોર્ડના પરમાણુ મોડેલની. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા પર કોઈ પણ પ્રકારની મર્યાદા ન હોઈ શકે. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભાર ઉર્જાનું સતત ઉત્સર્જન કરે. તેથી ઉર્જાનું સતત ઉત્સર્જન થવાથી ઇલેક્ટ્રોનના ગતિ પરની ત્રિજ્યા અને ઉર્જા ક્રમશઃ ઘટી જાય. પરિણામે આવો ઇલેક્ટ્રોન અંતે ન્યુક્લિયસમાં આવી જાય. ન્યુક્લિયસમાં આવેલો આ ઇલેક્ટ્રોન અને પરમાણુની અંદર રહેલો પરમાણુના ન્યુક્લિયસમાં રહેલો ધન વિદ્યુત ભાર બોલો એકબીજા પર બળ લગાડશે. તેથી આવું મોડેલ એ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. હવે આગળ બીજી મર્યાદા જોઈએ. ચાલો, પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ઇલેક્ટ્રોનની આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ભ્રમણ કરતા આ ઇલેક્ટ્રોનની આવૃત્તિ ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ જેટલી જ હોય છે. કે ભાઈ આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ શું કરે છે? ભ્રમણ. તો ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા આ ઇલેક્ટ્રોનની આવૃત્તિ, ચલો આ વિદ્યુત ભાર ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. તો ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ જેટલી જ હોવી જોઈએ. પણ આ મોડેલમાં આપણે જોયું કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે તો આ દરમિયાન એ સતત ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન. પરિણામે બોલો એની ઉર્જા ઘટતી જાય. એનો મતલબ કે એની આવૃત્તિ પણ સતત શું થાય છે? બદલાતી જાય છે. તો આ મોડેલ અનુસાર પ્રત્યેક વખતે ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનની આવૃત્તિ સતત બદલાય છે. કારણ કે તેનો ગતિપથ કમાનાકાર છે. તેથી આ મોડેલ પરમાણુની સ્થિરતા તેમજ એની ઉર્જા સમજાવી શકતું નથી. એનો મતલબ કે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ આ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા માટેની સ્થિરતા અને એની ઉર્જા સમજાવી શકતું નથી. તો આ પરમાણુ મોડેલની એની મુખ્ય બે શું થઈ? મર્યાદા. તો આ મોડેલ સમજાવવા માટે હવે નવા વિચારની જરૂર પડી અને આ નવા વિચાર સ્વરૂપે એક નવી શાખાનો વિકાસ થયો અને આ નવી શાખા એટલે જ ક્વોન્ટમ શાસ્ત્ર, જેનો આપણે આગળના ચેપ્ટરમાં પણ અભ્યાસ કર્યો છે. તો ટૂંકમાં પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ
આ ઘટના સમજાવી શક્યો નહીં. તેથી નવી શાખાનો એક ઉદય થયો અને આ શાખા એટલે જ ક્વોન્ટમ શાસ્ત્ર. તો હવે પરમાણુની સ્થિરતા માટે આપણે નવું મોડેલ જોઈશું અને આ મોડેલ સામાન્ય રીતે ક્વોન્ટમ શાસ્ત્ર પર આધારિત હશે. તો હવે પછીની થિયરી આપણે જોઈએ. ચાલો, આગળની થિયરી છે બોરનું પરમાણુ મોડેલ સમજાવો. તો આગળની થિયરીમાં આપણે જોઈ ગયા કે રધરફોર્ડનો પરમાણુ મોડેલ પ્રચલિત યંત્રશાસ્ત્રની મદદથી સમજાવી શકાયું નહીં. તો વધારાના વિચારની જરૂર પડી. તો આ વધારાના વિચાર સ્વરૂપે હવે બોર આવે છે કે જેમણે પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે કે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અને ક્વોન્ટમવાદને સંયોજિત કરીને એટલે કે ભેગું કરીને એક મોડેલ રજૂ કર્યું અને આ મોડેલને બોરનું પરમાણુવીય મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. તો ઈસવીસન 1913 નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ અને ક્વોન્ટમ શાસ્ત્રનો ઉપયોગ કરીને પરમાણુનું મોડેલ સમજાવ્યું અને આ મોડેલ અનુસાર તેમણે 3 વધારાના વિચારો રજૂ કર્યા અને આ વિચારો બોરના અધિતર્ક તરીકે ઓળખવામાં આવ્યા. તો આ 3 વિચારો કયા છે એ આપણે જોઈએ. તો આપણે બોરના અધિતર્કો જોઈએ. તો બોરના અધિતર્કો, ચાલો, એમાં પહેલો અધિતર્ક છે કે ઇલેક્ટ્રોન અમુક કક્ષાઓમાં નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેમાં તે કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો ન હોય અને આ કક્ષાને સ્થિત અથવા તો સ્થિર કક્ષા કહે છે. તો બોરે એનો અધિતર્ક આપ્યામાં પહેલો અધિતર્ક શું હતો કે ઇલેક્ટ્રોન અમુક નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી અને આ કક્ષાને સ્થિત કક્ષા અથવા તો સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિચાર પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદની વિરુદ્ધ છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદની વિરુદ્ધ છે એનો મતલબ ક્વોન્ટમ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ સ્થિર કક્ષામાં ભ્રમણ કરતો હોવો જોઈએ. હવે પ્રચલિત યંત્રશાસ્ત્ર આવે એટલે
એક બાબતનો ખ્યાલ આવે છે. પ્રચલિત યંત્રશાસ્ત્ર આ ઘટના સમજાવી શકતો નથી. તો આ ઘટના સમજાવવા માટે ક્વોન્ટમ શાસ્ત્ર આવે, અને ક્વોન્ટમ શાસ્ત્ર આવે એટલે એક બાબત લઈને આવે, અને આ બાબત એટલે જ ક્વોન્ટમીકરણ. શું? ક્વોન્ટમીકરણ. તો હવે આપણે બોરનો અધિતર્ક નંબર 2 જોઈએ. તો અધિતર્ક નંબર 2 જોઈએ તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન h upon 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ચાલો, તો ઇલેક્ટ્રોન એની આજુબાજુની કક્ષાઓ પૈકી એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન એટલે l એ h upon 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો l is equal to nh upon 2π, અને આ ઘટનાને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો બોરનો અધિતર્ક નંબર 2 શું? ઇલેક્ટ્રોન શું મન ફાવે એવી કક્ષામાં ભ્રમણ કરી શકે? ના. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જે કક્ષાનું કોણીય વેગમાન h upon 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો અહીં n એ પૂર્ણ ગુણાંક હશે, અને એની કિંમત 1 2 3 આમ ગમે તે હોઈ શકે. તો શું ઇલેક્ટ્રોન મન ફાવે એવી કક્ષામાં ભ્રમણ કરશે? ના. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન h upon 2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો આ વાત થઈ બોરનો અધિતર્ક નંબર 2. હવે બોરનો અધિતર્ક નંબર 3 આપણે જોઈએ. ચાલો હવે ત્રીજો અધિતર્ક. તો બોરે ત્રીજા અધિતર્કમાં પ્લાન્ક અને આઇન્સ્ટાઈન દ્વારા વિકસાવેલા ક્વોન્ટમ અધિતર્કનો અથવા તો ક્વોન્ટમ શાસ્ત્રનો ઉપયોગ કરીને ત્રીજા અધિતર્કમાં પ્લાન્ક અને આઇન્સ્ટાઈન દ્વારા વિકસાવેલા ક્વોન્ટમ શાસ્ત્રનો ઉપયોગ કરીને બોરે સૂચવ્યું કે ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષા, અને આ કક્ષામાં એની ઉર્જા ધારો કે EI હોય, તો ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષા EI માંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા, અને આ કક્ષાની ઉર્જા EK માં સંક્રાંતિ કરે છે ત્યારે ન્યુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે
છે અને આ કક્ષાઓ વચ્ચે ઊર્જાનો તફાવત આ સૂત્ર દ્વારા આપી શકાય. EI માઇનસ EK ઇઝ ઇક્વલ ટુ, ચલો ફોટોનની ઊર્જા માટેના સૂત્ર કયા હતા? hc અપન લેમ્ડા તરંગ લંબાઈના સ્વરૂપમાં. જ્યારે આવૃત્તિના સ્વરૂપમાં શું હતું? h ન્યુ. તો EI માઇનસ EK ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. તો ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે ન્યુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. ઊંધું વિચારો કે ઇલેક્ટ્રોન જ્યારે ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે ન્યુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું શોષણ કરે છે. તો વધુમાંથી ઓછીમાં જાય તો ઉત્સર્જન, જ્યારે ઓછીમાંથી વધુમાં આવે ત્યારે શોષણ. તો આવી 3 વાત આ બોરના પરમાણુય મોડેલમાં રહેલી છે જે તેના અધિતર્ક સ્વરૂપે છે. તો 3 એ 3 અધિતર્ક એકદમ ટૂંકમાં જોઈએ તો પહેલું, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકશે કે જેમાં તે ઊર્જાનું ઉત્સર્જન કરતું ન હોય અને આ કક્ષાને સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવ્યું. આ અધિતર્ક નંબર 1. બીજો, ઇલેક્ટ્રોન શક્ય હોય એવી કક્ષામાંથી એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકશે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તેથી L is equal to nh/2π. અને ત્રીજા અધિતર્કમાં એવું કીધું કે ઇલેક્ટ્રોન વધુ ઊર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે ન્યુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો આ વાત થઈ બોરના પરમાણુય મોડેલની. થોડી આ થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે અને હવે પછીની 2 થિયરી છે એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને દાખલાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યની છે. અને એ થિયરી એટલે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર અને ઊર્જાનું સૂત્ર. તો હવે આપણે આગળની થિયરી જોઈએ. ચાલો 17મો પ્રશ્ન જુઓ. બોર મોડેલ અનુસાર nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો. તો બોર મોડેલ અનુસાર ધારો કે આ ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર Ze છે, જ્યાં Z એ કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક છે. ઇલેક્ટ્રોનનું દળ m છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે અને ઇલેક્ટ્રોનનો વેગ v છે અને આ કક્ષાની ત્રિજ્યા ધારો કે r છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ m જેટલું દળ, E જેટલો વિદ્યુતભાર, r જેટલી કક્ષીય ત્રિજ્યા અને v વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze છે જે આકૃતિમાં દર્શાવે છે. તો અહીં ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ, બોલો, જરૂરી કેન્દ્રગામી બળ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ પૂરું પાડે છે. ચાલો આપણે કક્ષીય ત્રિજ્યા એટલે કોનું સૂત્ર મેળવવાનું છે? r નું. તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય બળ પૂરું પાડે છે. તેથી આપણે કહી શકીએ કે કેન્દ્રગામી બળ is equal to કુલંબીય બળ. ચલો કેન્દ્રગામી બળ એટલે શું? તો કેન્દ્રગામી બળ એટલે mv² upon r is equal to કુલંબીય બળ. કુલંબીય બળ એટલે k, q1, q2,
upon r સ્ક્વેર. પણ k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0. q1 એટલે ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર, અને ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર કેટલો તો Ze. q2 એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હતો E upon r સ્ક્વેર. તો સૂત્ર શું બનશે? mv સ્ક્વેર upon r is equal to 1/4 પાઈ એપ્સિલોન 0 Ze into E upon r સ્ક્વેર. તો એક એક r જાય તો mv સ્ક્વેર is equal to Ze સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 r. અને આપો પરિણામ નંબર 1. હવે આપણે કક્ષીય ત્રિજ્યા r નું સૂત્ર મેળવવાનું છે. ઘણી વખત બોલો વેગનું સૂત્ર પણ મેળવવાનું પૂછે તો કઈ કરવાનું? n ને છેદમાં લઈ જાઓ તો v સ્ક્વેર is equal to Ze સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 m r. હવે વર્ગ બીજી બાજુ લઈ જા, શું બનશે? વર્ગમૂળ. તો તમે એનો કક્ષીય વેગ પણ આ સૂત્રની મદદથી શોધી શકો, પણ આપણે ત્રિજ્યા શોધવાની છે, તેથી વેગ પર હાલ પૂરતું બહુ ધ્યાન કેન્દ્રિત કરીશું નહીં. આને આપો સમીકરણ નંબર 1. હવે બોરના અધિતર્ક બે મુજબ, ચલો બોરનો અધિતર્ક નંબર 2 યાદ કરો કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો L is equal to nh/2π. પણ કોણીય વેગમાન L is equal to rp is equal to nh/2π. એ કેવી રીતે આવ્યું? તો યાદ કરો ચાક ગતિમાં મેં તમને ભણાવ્યું કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા સંદર્ભ રેખાની કાર્ય સંદર્ભ બિંદુથી આવો હતો. કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા રેખીય વેગમાનની કાર્ય રેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો બોલો મેં તમને આવું કીધું કોણીય વેગમાન L is equal to rp, તો p is equal to mvr. તો કોણીય વેગમાન L is equal to mvr is equal to nh/2π. હવે આના પરથી બોલો આપણે v ને કરતા બનાવીએ તો v is equal to nh/2π mr. બોલો અહીંયા v સ્ક્વેર છે તો અહીંયા આપણે વર્ગ લઈએ તો શું આવશે? બોલો v સ્ક્વેર is equal to n square h square upon 4 pi square m square r square. આને આપો સમીકરણ નંબર 2. 2 ની કિંમત 1 માં મૂકો તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો 2 ની કિંમત 1 માં મૂકો તો m v સ્ક્વેર એટલે જ n સ્ક્વેર h સ્ક્વેર upon 4 pi square m square r square is equal to શું આવશે? બોલો Z સ્ક્વેર upon 4 pi એપ્સિલોન 0 r. ચાલો સાદું રૂપ આપીએ તો એક m કેન્સલ, એક r કેન્સલ, 4 કેન્સલ, એક પાઈ કેન્સલ. તો શું બાકી રહ્યા? n સ્ક્વેર h સ્ક્વેર upon પાઈ m r is equal to Z સ્ક્વેર upon એપ્સિલોન 0. તો r શોધવાના છે તો r is equal to r ને કરતા બનાવી તો ઉપર જાય તો આ બાજુ આવશે તો r is equal to n સ્ક્વેર h સ્ક્વેર
એપ્સિલોન 0 upon pi m z e square. તો r is equal to n square h square epsilon 0 upon pi m z e square. તો આ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર કહે છે. ચલો પ્રથમ કક્ષામાં કે તો n ની કિંમત 1 મૂકી દેવાની, બીજી કક્ષામાં કે તો n ની કિંમત 2 મૂકી દેવાની. હવે આ થયું nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. આ સૂત્ર કાયમ માટે યાદ રાખજો. કયું? nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર r is equal to n square h square epsilon 0 upon pi m z e square. હવે થોડી આગળ વધારાની વિશેષ માહિતી છે એ આપણે જોઈએ. તો nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા માટે આ સૂત્રનું વ્યવસ્થિત લખું તો r is equal to n square h square epsilon 0 upon pi m z e square. તો આના પરથી આપણે લખી શકીએ r. ચાલો જોજો, h અચળ, એપ્સિલોન 0 અચળ, પાઈ અચળ, m અચળ, e અચળ. તો આના પરથી લખી શકાય r ચલે છે n સ્ક્વેર અપન z. r ચલે છે n સ્ક્વેર અપન z. ટૂંકમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમ અંકના વર્ગના સમપ્રમાણમાં અને પરમાણુ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ સંબંધ ખાસ યાદ રાખજો. કોના માટે? એમસીક્યુ માટે. હવે r is equal to, ચલો આપણને h ખબર, એપ્સિલોન 0 ખબર, પાઈ ખબર, બોલો m ખબર, e ખબર. આ બધી કિંમત મૂકીએ તો સંબંધ આવો મળશે, r ચલે છે n સ્ક્વેર અપન z. તો આ બાકીના જે પદો છે ને એ પદોને ચોપડીમાં નામ આપ્યું છે a0. જે બધી કિંમત મૂકીએ તો એનો જવાબ તમે મેળવશો. તો a0 ની કિંમત પણ તમને મેળવી શકાય અને આ a0 ને બોહર ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે ભવિષ્યમાં મેળવવાના છે. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન પરમાણુ માટે બોલો z બરાબર કેટલા લખાય? 1. તો હાઇડ્રોજન પરમાણુ માટે આપણે આવું લખી શકીએ, r ચલે છે n સ્ક્વેર, કારણ કે z બરાબર 1. તો હાઇડ્રોજન પરમાણુની કક્ષીય ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમ અંકના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આ વાત થઈ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાના સૂત્રોની. ફરી પાછો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શું? કાયમ માટે યાદ રાખજો, r is equal to n square h square epsilon 0 upon pi m z e square. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર ફરી r is equal to n square h square epsilon 0 upon pi m z e square. આ સૂત્ર તમે કાયમ યાદ રાખજો, જેથી આખી થિયરી તમારે યાદ રાખવી ન પડે. નહીં તો બધા સ્ટેપ તમારે લખીને છેલ્લે આ સૂત્ર મેળવવું પડે. તો આજે આપણે કક્ષીય ત્રિજ્યા સુધી રાખીએ. આવતા પીરિયડમાં કક્ષીય ત્રિજ્યાના સૂત્ર પરથી આપણે ઉર્જાનું સૂત્ર જોઈશું. બીજી એક અગત્યની વાત અહીંયા એમસીક્યુ માટે કે કક્ષીય ત્રિજ્યા એ n સ્ક્વેર અપન z ના સમપ્રમાણમાં કોઈ અન્ય પરમાણુ માટે, જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા એ n સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય છે. આના ઘણા બધા એમસીક્યુ આવશે જે આપણે પછી જોઈશું. તો ખૂબ અગત્યની આજની બે થિયરીઓ છે. પહેલા બોરના અધિતર્ક અને બીજું nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. હવે ઉર્જાના સૂત્રો અને બાકીની જે થિયરીઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ બાકીનું નેક્સ્ટ ટાઈમ.